તમારા જીવનને જો કોઈ બદલી નાખતું હોય તો એ પાત્ર એ દીકરી છે. પણ આ સમાજ તો એક જ વાત લઈને બેઠો છે ને કે દીકરો જોઈએ, ગર્ભના પરીક્ષણો કરાવે. અને કદાચ એ જ માના ઉદરની અંદર કદાચ જો દીકરી હોય, આ સમાજનો બાપ અને માં એવું પણ કહી દે છે કે સાહેબ અમારે દીકરી નથી જોઈતી, એનું એબોર્શન કરી નાખો. એક વાતનો મને જવાબ આપો કે આ ગર્ભમાં રહેલી તમારી દીકરીનો એવો તો કયો વાંક છે કે તમે એના ગર્ભ પરીક્ષણો કરાવી અને એને ગર્ભની અંદર જ મારી નાખો છો. અને વિનંતી છે મારી સમાજની સાસુઓને, એની પુત્ર વધુ સાથે એક જ અપેક્ષા રાખે છે કે અમારા ઘરની અંદર અમારો વંશ તરીકે દીકરો જોઈએ, દીકરી નહીં. સમાજની સાસુઓને મારો પ્રશ્ન છે બાપ, કે તમે જે દીકરીને આવા નથી દેતા, કદાચ જો તમારા મા બાપે તમને આવા ન દીધા હોત તો તમે સાસુ કેમ કરીને બન્યા હોત સાહેબ? દીકરી એ તો બાપ ઘરની અંદર હરતું ફરતું તીરથ છે. જેના ઘેર દીકરી છે ને એનું ઘર ઘર છે, જેના ઘેર દીકરી નથી ને એનું ઘર સ્મશાન બરોબર છે. યાદ રાખજો.